જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણથી મારા વિડીયોની શરૂઆત એટલા માટે કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સાધુઓ જેના પાપે કહો કે જેના કારણે કહો આખો સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે. ક્યારેક એવા વિડીયોમાં નામ આવી જાય, ક્યારેક જમીનની દલાલીમાં નામ આવી જાય, પરંતુ આ સાધુઓ શા માટે સંસાર છોડીને સાધુ બન્યા છે ને તે ખબર નથી પડતી. હું તમામ સાધુની વાત નથી કરતો, હું ફરીથી કહી દઉં, પરંતુ જેનું નામ આવે છે ને એની વાત કરું છું. ટૂંક સમય પહેલા જ સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સાધુઓની વાત આવી હતી કે જેઓ અશ્લીલ વિડીયો તે સંતોના વાયરલ થયા હતા. ત્યારબાદ પણ કોઈ પગલાં ભરાણા તો કે નહીં. શું કામ પગલાં નથી ભરાણા તે ખબર નથી પડતી. જો આ વિવાદ માંડ શાંત થયો હતો. ત્યાં જે રાજકોટથી સમાચાર આવ્યા છે કે સ્વામિનારાયણ મંદિરના સ્વામીઓ દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ છે તે કરવામાં આવી છે. વિચાર કરો કે સાધુ સંસાર છોડીને સાધુ એ માટે બને કે તેને પછી પૈસાનો કોઈ વસ્તુની મોહ માયા ન હોય. પરંતુ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા સાધુઓ સહિત 8 લોકો સામે ફરિયાદ થઈ. સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે જગ્યા જોઈએ છે તે કહીને ઠગાઈ કરી. સુરેશભાઈ ગોરી જે દલાલ છે અને લાલજી ઢોલા કરીને છે જે સુરતમાં સ્કૂલ ચલાવે છે, શિક્ષક છે અને કહેવાતા એક વડતાલ મંદિરના ખજાનચી તરીકે અમને ઓળખાણ આપેલી હતી. એટલે એને એવું કીધું હતું કે જગ્યા છે, જમીનમાં તમારે રોકાણ કરવું હોય તો વળતર તમને સારું મળશે અને જમીનમાં ગુરુકુળ અને સ્કૂલ બનાવી છે. હું પોતે શિક્ષક છું, અમે એની સ્કૂલ પણ સુરત જોયેલી હતી, એ શિક્ષક જ છે. એટલે તમે એ કે સ્વામી પાસે આવો તો તમને વિગતવાર બધી માહિતી આપે. એ બાબતે અમને અંકલેશ્વર મુકામે માધવપ્રિય સ્વામી, દર્શન સ્વામી, વિજય પ્રકાશ સ્વામી, જેકે સ્વામી, લાલજી ઢોલા, સુરેશ ગોરીએ મુલાકાત કરાવી હતી. અમે મુલાકાત કરેલી હતી. એને એવું કીધું હતું કે લીમ ગામમાં જમીન છે 500 વીઘા, અમે સીધા ખેડૂત પાસે જાશું તો અમને મોંઘી જમીન આપશે, અમારે એમાં ગુરુકુળને મંદિર બનાવવાનું છે, તો તમે જો સોદો કરો અને તમારા નામે સાટાકત ભરાય તો એમાં અમને વાંધો નથી. તમે સુધીની રકમ અત્યારે થોડી રોકજો, બાદમાં અમે તમને રકમ તમારી પાછી આપી દેશી અને માથેથી તમે કમ્પ્લીટ કરીને આપો, ફરતી કોર ફેન્સિંગ કરીને આપો, લેવલિંગ કરીને આપો અને અમે કઈ પ્રમાણે દસ્તાવેજ કરીને આપો એટલે તમને વળતર પણ આપીશું. ત્યારે અમે એને એવું કીધું હતું કે જમીનના પૈસા થોડાક તમારે આપવા પડશે. એટલે એને 50 લાખ રૂપિયા પહેલાં રોકેલા હતા. અમે ત્યારે 2.5 કરોડ રૂપિયા રોકેલા હતા. અમારા નામનું સાટાકત થયેલું હતું. બાદમાં 75 લાખ રૂપિયામાં 20 લાખ રૂપિયા એને રોકેલા હતા, 50 લાખ 55 લાખ રૂપિયા અમે રોકેલા હતા અને ખેડૂતને હપ્તો આપ્યો હતો. પછી અમને દુબઈ પણ લઈ ગયા હતા. ત્યાં દાતાને મળાવ્યા હતા, એના જે કાંઈ દાતા હોય અને મિટિંગ કરાવી હતી અને દાનના પૈસા ત્યાંથી આવવાનું કીધું હતું વડતાલ મંદિરે અને પૈસા ખેડૂતને આપણે દસ્તાવેજ કરાવવાની વાત કરી હતી. વિચાર કરો, ભગવાનના નામે ઠગાઈ કરી. ભગવાનના નામે કે અમારે અહીંયા સ્વામિનારાયણ મંદિર બનાવવું છે અને તેના જ માટે જગ્યા જોઈએ છે અને 5-25 હજાર કે 5-25 લાખની ઠગાઈ હોય તો ઠીક છે. હવે આ સાધુઓ કરોડોની ઠગાઈ કરવા લાગ્યા છે. રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સુરતમાં આ સ્વામીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવા લાગી છે. રાજકોટના જસ્મીન માઢકે સ્વામીઓ વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં જેકે સ્વામી, વીપી સ્વામી, એમપી સ્વામી, દેવપ્રકાશ સ્વામી સહિત 8 લોકો સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. સ્વામીની આ ટોળકીઓ દ્વારા અલગ અલગ લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હોવાની વાર્તાઓ પણ હવે સામે આવી છે. સ્વામીની ગેંગના લોકો જમીન વેચનાર ખેડૂત અને દલાલ બંનેને ટોકન અપાવે, પૈસા આખી ગેંગ વચ્ચે વહેંચાતા હોવાનો આક્ષેપ છે તે થઈ રહ્યો છે. સુરતમાં 2, નડિયાદ, આણંદ અને વિરમગામમાં 5 ગુનાઓમાં સંતો વોન્ટેડ છે તેવી વાત સામે આવી રહી છે. તમે વિચાર કરો કે ગુજરાત સરકાર ભૂમાફિયાઓ માટેની એક્ટ લાવ્યા હતા. આ સંતો છે, પરંતુ કારનામાઓ ભૂમાફિયા કરતા પણ વધારે ખતરનાક છે. બાદમાં સુરતમાં એક ફરિયાદ થઈ અને છાપામાં આવ્યું દિવ્ય ભાસ્કરમાં કે ડૉક્ટર છે એની સાથે કૌભાંડ થયું છે અને 1.5 કરોડ રૂપિયાનું આખું કૌભાંડ છે, મંદિર બનાવવાનો મામલો છે. એટલે અમને ખબર પડી કે અમારી સાથે પણ આવું થયું હોય એવું લાગે છે, કારણ કે અમારો આરોપી એમાં સેમ હતા આરોપી. એટલે અમે ડૉક્ટરનો કોન્ટેક્ટ કર્યો સુરત. ત્યારે ડૉક્ટર સાહેબ એવું કીધું કે મને નહીં 10 થી 15 જણાના ફોન આવ્યા છે, બધાય સાથે કૌભાંડ થયું છે અને તમારી જમીનમાં 3 સાટાકત થયા છે. એટલે અમને ત્યારે ખબર પડી કે અમારી જેમ
અમારી અગાઉ 2 મહિના અગાઉ પણ એક સાટાઘાત થયું છે, એની પાસેથી 1.5-2 કરોડ રૂપિયા લીધા છે, અમારી પાસેથી પેમેન્ટ લીધું છે, અને અમારા 2 મહિના પછી ત્રીજા વ્યક્તિ છે સુનિલભાઈ ડાબી કરીને સુરતમાં, એને પણ સાટાઘાત કરી આપ્યું છે, અને એની પાસેથી પણ 3.5 કરોડ રૂપિયા લીધા છે. એટલે આ લોકોની મોડસ ઓપરેન્ડી છે. અમે તપાસ બધી કરી, અમને જાણ થઈ, અમને એ ખબર પડી કે આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી છે કે એક જમીન રીંજા ગામની જમીન છે, એમાં 10 સાટાઘાત થયેલા છે. 1 કરોડ રૂપિયાથી લઈને 10 કરોડ રૂપિયા સુધીની રકમ અવેજની લીધી છે. કોઈને પૈસા પાછા આપતા નથી, જમીનનો દસ્તાવેજ પણ કોઈને કરી નથી આપતા, અને અવેજ વસૂલ કરીને સ્વામીને, ખેડૂતને, દલાલ બધાય ભાગ બટાઈ કરીને પૈસાનું આખું કૌભાંડ કરે છે. માધવપ્રિય સ્વામી છે, એની અમે બધી તપાસ કરી, એની ઉપર 307નો ગુનો દાખલ થયેલો છે, એને વ્યાજ વટાવનો ગુનો એની ઉપર દાખલ થયેલો છે, 3 થી 4 જમીન કૌભાંડનો ગુનો પણ એની ઉપર દાખલ થયેલો છે. અને વિજયપ્રકાશ સ્વામી છે, જે જાલણસર ગુરુકુળ ચલાવે છે, ત્યાં પણ આની પહેલા મહિલામાં પણ એના વિડીયો વાયરલ ઘણા થયેલા છે, અમને જાણમાં પણ આવ્યું છે, જોયેલા પણ છે. એને માર પણ મારવામાં આની પહેલા જમીન કૌભાંડમાં આવ્યો છે. જે કે સ્વામી છે, એની ઉપર અત્યારે નહીં 10 ગુના જમીન કૌભાંડના છે, અત્યારે ચાલુ છે, એ ફરાર છે છેલ્લા 6 મહિનાથી. અને દર્શન સ્વામી છે, એની ઉપર 3 થી 4 ગુના ચાલુ છે. અને આ લોકો મોડેસ ઓપરેન્ડીથી સ્વામિનારાયણ ધર્મના બેકગ્રાઉન્ડમાં એને એવું છે કે અમારો ધર્મ અમને સપોર્ટ આપશે, પણ હકીકતે વડતાલ મંદિરેથી કાઢી મૂકેલા સ્વામી છે. આને કોઈ સાચવવાવાળું નથી, આને આગળ પાછળ કોઈ નથી. અને આ લોકો પૈસા બધાય ભેગા કરીને એના ભાઈથી બાંધકામનું સુરતમાં કામ કરે છે, બધાય પૈસા ત્યાં ટ્રાન્સફર કરે છે. અમારી સાથે કેટલાની છેતરપિંડી? અમારી સાથે 3 કરોડ રૂપિયા, 3,04,50,000 રૂપિયાની છેતરપિંડી છે. અને અમારી પહેલા જેનું સાટાઘાત થયું છે એની સાથે 1.5 કરોડનું છે, અમારા પછી જે સાટાઘાત થયું છે એની પાસે 3.5 કરોડનું કૌભાંડ છે. અને રીંજા ગામમાં જે કૌભાંડ થયું છે એ સ્વામીઓ જ કરેલું છે, એમાં 1 કરોડ રૂપિયાથી લઈને 10 કરોડ રૂપિયાની અવેજ લીધેલી છે. તમને કઈ ધમકી ખરા આવે છે અત્યારે? ધમકી તો એવી જ આવે કે ટૂંકમાં તમે ફરિયાદ કરો, નકર અમારે રાજકારણી સપોર્ટ બહુ સારા છે ને અમારે નવતમ સ્વામીને કઈ એમ અમે કરે, નવતમ સ્વામીનું નામ બતાવે છે. હકીકતે નવતમ સ્વામી એને મળેલા હોય ન હોય અમને કઈ ખ્યાલ નથી. અમને જ્યારે જમીન કૌભાંડ કર્યું, વિડીયો ક્લિપ પૈસાની લેતી દેતી? હા આપેલી છે, અમારી પાસે વિડીયો ક્લિપ છે, અમે જે કાંઈ પેમેન્ટ આપ્યું છે, સાટાઘાત કર્યું છે એનું આખું વિડીયો રેકોર્ડિંગ છે. વિડીયો રેકોર્ડિંગ અમે પોલીસ તપાસમાં પણ આપેલું છે. કોની સામે ફરિયાદ છે ને વિજયપ્રકાશ સ્વામી છે, દર્શન પ્રિય સ્વામી છે, જેકે સ્વામી છે, લાલજી ડોળા છે, સુરેશ ગોરી છે, અને ખેડૂત છે ભૂપેન્દ્ર પટેલ અને વિજય ચૌહાણ. ઓકે. અમે જે 10 જેવા ફરિયાદી છીએ, બધા ભેગા મળેલા છીએ, ભેગા થઈને મેલ મારફત બધી FIR બધી કોપી બધી આપેલી છે. અમે અરજી પણ કરેલી છે સરકારમાં કે આ આખી મંડળી રચીને મોડસ ઓપરેન્ડીથી જમીન કૌભાંડ કરીને પૈસા પચાવે છે. ગુજસી ટોક નીચે આમાં ગુનો નોંધવો જોઈએ, નકર આમાં નિર્દોષ લોકોના ઘણા મરણ મૂડી જેની છે એને તો મરવા જેવું થઈ જાય. કોઈ ભૂમાફિયા તો જમીન પડાવી જ લેવાના હતા, તો ભગવાનનું નામ વચ્ચે નાખી અને જમીન પડાવે કે અમારે મંદિર બનાવવું છે, અને પછી કરોડો રૂપિયાના ખેલ થાય. ખેડૂત ભાઈ સાથે પણ ઠગાઈ કરે, કોઈ દલાલ સાથે પણ ઠગાઈ કરે. વિચાર કરો તમે આ કેવા પ્રકારના ધંધાઓ ચાલુ કર્યા છે. કારણ કે એક બાજુ બીભત્સ વિડીયો આવે, તેની સામે પણ કોઈ કાર્યવાહી નહીં થાય. ટૂંક સમય પહેલા જુનાગઢનો વિડીયો પણ આવ્યો હતો કે તે સાધુને તો સામાન્ય લોકોએ જોઈને માર્યા, એનું કારણ પણ જમીન જ હતી. અને ફરીથી એક વખત આવા ડખા, કારણ કે બળાત્કારના કેસ તો સામાન્ય બાબત થઈ ગઈ છે, પરંતુ હવે તો જમીનો એટલે કે જાણે ભૂમાફિયાઓ હોય તે પ્રકારનું વર્તન પણ આ સાધુઓએ શરૂ કરી દીધું છે. તમારી સાથે પણ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય અથવા તો બીજા કોઈ સાધુએ ઠગાઈ કરી છે કે નહીં, અને તમને આવા સમાચાર મળતા હોય તો તમને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાતનું ગર્જનાદ. જો હજુ પણ તમે અમારી ચેનલ ફોલો નથી કરી તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અત્યારે જ કરી દેજો, કારણ કે અમે આ જ પ્રકારે દમથી સત્ય બોલવાના છીએ.